ઓકે, ઇન્સર્ટ એન્ડ ડિસ્પ્લે ના ઓપરેશન બાદ હવે આજે આપણે જોવાનું છે અપડેટ એન્ડ ડિલીટ. હવે અપડેટ અને ડિલીટના ઓપરેશન માટે ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીં ટેબલમાં ઓલરેડી બટન સેટ કરેલું હતું. આ બટનમાં આપણે ફક્ત ને ફક્ત લિંક એટલે કે યુઆરએલ એડ કરવાની થાય, જેથી કરી અને તમે જ્યારે અહીંયા લિંક એટલે કે અપડેટ અથવા તો ડિલીટ જે લિંક આપણે સેટ કરેલી છે એના ઉપર ક્લિક કરીએ તો શું થાય કે ડિરેક્ટલી અપડેટ અને ડિલીટનું ઓપરેશન પરફોર્મ થાય અને એના પાથની અંદર એના રાઉટ્સ કોલ થઈ જાય. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે સ્ટાર્ટ કરશું અપડેટથી. ઓકે, તો અપડેટ માટે ફર્સ્ટ ઓફ ઓલ હું અપડેટ માટેનું એક યુઆરએલ સેટ કરું છું. તો આપણી પાસે જે ફાઇલની અંદર આપણે ડેટા ડિસ્પ્લે કર્યા હતા, ઇટ મીન્સ કે સ્ટુડન્ટ ડિસ્પ્લે ડોટ બ્લેડ ડોટ પીએચપી, ત્યાં મેં અપડેટ અને ડિલીટ માટેની જે છે ઓલરેડી લિંક સેટ કરી દીધેલી હતી. ઇટ મીન્સ કે એન્કર ટેગ એડ કરી દીધો છે. હવે આપણે જસ્ટ એની અંદર યુઆરએલ આપવાનું છે. તો અહીંયા યુઆરએલ આપવા માટે મેં ઓલરેડી ઇન્સર્ટ વખતે તમને સમજાવ્યું હતું કે યુઆરએલ ફંક્શનનો શું યુઝ થાય છે. જ્યારે તમારે કોઈ પણ પાથ સેટ કરવો હોય બ્લેડ ટેમ્પલેટ્સની અંદર યુઆરએલ સેટ કરવું હોય તો ત્યારે યુઆરએલ ફંક્શનનો યુઝ થાય છે. તો અહીંયા મારો રાઉટ હશે સ્ટુડન્ટ સ્લેશ અપડેટ, પણ આની સાથે સાથે મારે આઈડી પણ પાસ કરવું પડે, બીકોઝ એવરી ટાઈમ હું જ્યારે અપડેટ ઉપર ક્લિક કરીશ, ફોર એન એક્ઝામ્પલ હું ચૂઝ કરું છું સેકન્ડ આઈડીનો રેકોર્ડ કે જેને મારે અપડેટ કરવું છે, તો મારે અપડેટની સાથે સાથે રાઉટમાં એક પેરામીટર એટલે કે આઈડી પાસ કરવું પડે કે મારે કયો રેકોર્ડ અપડેટ કરવો છે, જે તમે પેરામીટર રાઇટ્સ રાઉટની અંદર ઓલરેડી શીખી ગયા. આ રાઉટના ટાઈપને પેરામીટર રાઉટ તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. તો અહીંયા મારે ડાયનેમિકલી આઈડી સેટ કરવી પડે. તો ડાયનેમિકલી આઈડી સેટ કરવા માટે આપણી પાસે ઓલરેડી આઈડી નામનું જે છે એ વેરિયેબલ છે, એની અંદર મને આઈડી મળે જ છે. મારે જસ્ટ આની અંદર એડ કરવાનું છે. ઇટ મીન્સ કે મારે આની અંદર શું કરવાનું છે, ફક્ત ને ફક્ત કોન્કેટ કરવાનું છે. તો અહીંયા મેં અપડેટમાં આઈડી સેટ કરી દીધી છે. ઓકે, એકવાર આઈડી સેટ થઈ ગયા પછી હવે હું નવો રાઉટ બનાવીશ અપડેટ માટે. તો અહીંયા web.php જઈ અને હું શું કરીશ તો કે અપડેટ માટેનો એક રાઉટ બનાવીશ. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જેવી રીતે ઇન્સર્ટ માટે બે રાઉટ બનાવ્યા હતા, એક રાઉટ ઇન્સર્ટનું પેજ રેન્ડર કરતું હતું અને બીજું રાઉટ જે છે સ્ટોર મેથડ કોલ કરતું હતું કે જેની અંદર આપણે રેકોર્ડ ઇન્સર્ટ કરવા માટેનો કોડ કરેલો હતો. સેમ વે અહીંયા પણ આપણે અપડેટ માટે બે રાઉટ ક્રિએટ કરશું. બંનેના નેમ સરખા હશે પણ મેથડ કેવી હશે, અલગ અલગ હશે. એક રાઉટ અપડેટનું પેજ રેન્ડર કરશે અને સેકન્ડ રાઉટ ડેટાબેઝની અંદર ડેટાને શું કરશે, અપડેટ કરશે. ઓકે, બંને રાઉટની અંદર મારે કમ્પલસરી શું પાસ કરવું પડે તો કે પેરામીટર, બીકોઝ મારે કયો રેકોર્ડ અપડેટ કરવો છે એ એવરી ટાઈમ મને કેનાથી આઈડેન્ટિફાઈ થશે, આઈડી પાસ કરેલું હશે તો જ આઈડેન્ટિફાઈ થઈ શકશે. ઓકે, હવે સ્ટુડન્ટ કંટ્રોલરની બે મેથડ હશે. એક મેથડ હશે એડિટ અને બીજી મેથડ હશે અપડેટ. એડિટ મેથડ જે છે એ રેકોર્ડને પેજની અંદર શો કરશે, ફોર્મની અંદર, કે જેમાંથી યુઝર રેકોર્ડ અપડેટ કરી શકે. અને અપડેટ મેથડ જે છે એ શું કરશે, ડેટાબેઝની અંદર અપડેટ કરશે. તો અહીંયા મેં શું કર્યું છે તો કે બે રાઉટ્સ ક્રિએટ કરેલા છે અપડેટ માટેના, જે તમે અહીંયા જોઈ શકો છો. આ એક રાઉટ અને આ સેકન્ડ રાઉટ. ઓકે, તો હવે આપણે રાઉટ ક્રિએટ કરી લીધું, રાઉટ ની લિંક પણ આપણે બ્લેડ ટેમ્પલેટની અંદર સેટ કરી દીધી છે. ઓકે, તો નેક્સ્ટ સ્ટેપ આપણે શું કરવાનું છે તો કે સ્ટુડન્ટ કંટ્રોલરની અંદર જઈ અને આપણે મેથડ ફાઇન્ડ આઉટ કરવાની છે એડિટ. કઈ મેથડ ફાઇન્ડ આઉટ કરવાની છે, એડિટ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ એડિટ મેથડની અંદર મારે શું ચેન્જ કરવાનો છે તો કે ફર્સ્ટલી મારે પેલો ચેન્જ કરવાનો છે, અહીંયા છે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ આપેલી છે એ આર્ગ્યુમેન્ટને રિમૂવ કરીને અહીંયા મારે મેન્શન કરવાનું છે $id. જો હું આ મેન્શન નહીં કરું તો મને આઈડી અહીંયા મળશે નહીં. ઓકે, વન્સ એકવાર મને આઈડી મળી જાય તો હું એક સ્ટુડ નામનો વેરિયેબલ લઈ લઉં છું. ચલો, જેની અંદરથી આઈડીના બેઝડ હું એ સ્ટુડન્ટને ફાઇન્ડ કરીશ. તો સ્ટુડન્ટ મારા ટેબલનું નામ છે
કોલન ફાઇન્ડ ફંક્શન શું કરશે તો કે તમે જે આઈડી અથવા તો તમે જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ પરનો રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરીને આપશે. આપણે અહીંયા શું આપેલું છે તો કે આઈડી. હવે તમને ખબર છે કે તમે જ્યારે પેજ રેન્ડર કરાવો છો તો પેજ રેન્ડર કરાવતી વખતે એની અંદર ડેટા પણ મારે ડિસ્પ્લે કરવો પડે. ઓકે, તો હું અહીંયા આઈડી રેન્ડર કરાવું છું. ઓકે, હવે ડેટાને મેં શું કર્યું ફાઇન્ડ કર્યું. હવે હું રિટર્ન કરાવી દઈશ. પણ રિટર્ન કરાવવા માટે મારે શું ક્રિએટ કરવું પડે એક વ્યૂ ક્રિએટ કરવું પડે. તો વ્યૂ હજી ક્રિએટ કરવાનું બાકી છે પણ હું વ્યૂનું નામ આપી દઉં ફોર એન એક્ઝામ્પલ સ્ટુડન્ટ અપડેટ. એક સેપરેટ પેજ હું ક્રિએટ કરીશ અને એની અંદર હું શું પાસ કરીશ ડેટા. ડન. ઓકે, તો મેં શું કર્યું તો કે એડિટ માટેનો પહેલા તો રાઉટ કોલ કરાયો. ઇટ મીન્સ કે યુઝર જ્યારે અપડેટ બટન ઉપર ક્લિક કરશે ત્યારે એ શું કરશે તો કે કયો રેકોર્ડ અપડેટ કરવો છે એના ઉપરનો ડેટા ફેચ કરીને લઈ આવશે. એ ડેટા આપણે ક્યાં સેન્ડ કરશું સ્ટુડન્ટ અપડેટ નામના બ્લેડ ટેમ્પલેટની અંદર. તો હવે આપણે સ્ટુડન્ટ અપડેટ નામનું બ્લેડ ટેમ્પલેટ બનાવી લઈએ. તો રિસોર્સિસ એની અંદર વ્યૂઝ નામની ડિરેક્ટરી ઉપર હું શું કરીશ રાઈટ ક્લિક, એના અંદર ન્યૂ ફાઇલનું નામ આપણે કમ્પલસરી શું આપશું student_blade.php. ફાઇલના નામની અંદર સ્પેસ ન હોય તો જ્યારે તમારે બે વર્ડને સેપરેટ કરવા હોય તો તમારે શું આપવું પડે અંડરસ્કોર. .blade આપણે એક્સટેન્શન આપી દઈએ .php. સેટ. ઓકે, હવે એક વસ્તુ કે આ ફાઇલ છે એની અંદર શું આવશે તો કે આપણું રજીસ્ટ્રેશન ફોર્મ જ આવશે. તો હું ઇન્સર્ટ જે છે જે આપણું ઇન્સર્ટનું ફોર્મ હતું ને એને હું શું કરી લઉં છું આખું કોપી, જેથી કરીને મારે બે વાર ટાઈપ કરવું પડે નહીં. અને એને હું અહીંયા શું કરી દઈશ પેસ્ટ. ચેન્જ શું આવશે મારે અહીંયા મેસેજની કાંઈ જરૂર નથી તો હું એને રિમૂવ કરી નાખું છું. ઇન્સર્ટની જગ્યાએ બટન કયું આવશે અપડેટ. રાઉટ અહીંયા સેટ કરવાનો આવશે ઇન્સર્ટની જગ્યાએ અપડેટ. અને આની અંદર હું એડ કરાવીશ $data of id. હવે તમને ખબર છે કે આપણે જ્યારે કંટ્રોલરની અંદરથી આપણી સ્ટુડન્ટ અપડેટ નામની બ્લેડ ફાઇલમાં આવ્યા હતા ત્યારે આપણે શું પાસ કરાવ્યો હતો ડેટા. તો ઓબ્વિયસલી એ ડેટા મને અહીંયા મળે. તો એ ડેટા મને અહીંયા મળ્યો તો હું ડેટામાંથી આઈડી મારા રાઉટની અંદર એડ કરાવી શકું. ઓબ્વિયસલી યસ કરાવી શકું. એટલે મારો જે રાઉટ બનશે એ સ્ટુડન્ટ અપડેટ અને પછી સ્લેશ કરીને જે તે રેકોર્ડ હું અપડેટ કરવા માંગુ છું એનું આઈડી અહીંયા પાસ થશે. અને કઈ મેથડ હશે પોસ્ટ. તમને યાદ હોય તો આપણે વેબમાં બે રાઉટ બનાવ્યા, એક ગેટ મેથડ સાથે એક પોસ્ટ મેથડ સાથે. તો પોસ્ટ મેથડ વાળો રાઉટ શું કરતો હતો તો કે અપડેટ કરી નાખતો હતો. બરાબર. ઓકે, હવે મારે યુઝરને ડિસ્પ્લે કરવા માટે વેલ્યુ તો સેટ કરવી પડે. તો અહીંયા પ્લેસ હોલ્ડરની જગ્યાએ હું શું કરીશ વેલ્યુ સેટ કરીશ. વેલ્યુ ઇઝ ઇક્વલ્સ ટુ $data of enrollment. પહેલામાં શું આવશે એનરોલમેન્ટ અને પછી હું શું સેટ કરીશ નેમ. ઠીક છે. એકવાર આપણે આજે છે અપડેટ વાળો ફોર્મ કોલ કરાવીને જોઈ લઈએ કે આપણને એક્સપેક્ટેડ આઉટપુટ મળે છે કે નહીં. ઓકે, હું પેજ રિફ્રેશ કરી દઉં છું. હવે હું અહીંયાથી ફોર એન એક્ઝામ્પલ હું અપડેટ ઉપર ક્લિક કરું. ફોર એન એક્ઝામ્પલ મેં જે સેકન્ડ આઈડી વાળું છે એના અપડેટ ઉપર ક્લિક કર્યું. જસ્ટ સેક. ઓકે, મેં અહીંયા સ્ટુડ લખ્યું છે એની જગ્યાએ આઈ હેવ ટુ મેન્શન ડેટા બીકોઝ મેં પાસ શું કર્યું છે ડેટા. ઓકે, તમે જોઈ શકો છો એકવાર પ્રોપર રન કરીને બતાડું છું. ઓકે, હું જેવું અપડેટ ઉપર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો અહીંયા ફોર્મમાં જે જૂની ડિટેલ્સ છે એ મને શો થઈ છે. હવે ફોર એન એક્ઝામ્પલ અહીંયા રાવણની જગ્યાએ મારે શું કરવું છે રામ.
તો રામ થઈ જાય અને પછી અપડેટ ઉપર ક્લિક કરું એટલે ડેટાબેઝમાં શું થઈ જવું જોઈએ? ડેટા સ્ટોર થઈ જવા જોઈએ. બરાબર? તો ખાલી આપણે શું કર્યું છે હજી સુધી? ફોર્મની અંદર જે જૂના રેકોર્ડ હતા એ ડિસ્પ્લે કરીને રાખી દીધા છે. ઓકે, હવે યુઝર અપડેટ ઉપર ક્લિક કરે અને અપડેટ થઈ જાય એના માટે મારે શું કરવું પડે? તો કે કંટ્રોલરની અંદર અપડેટ નામની જે મેથડ છે એની અંદર મારે શું કરવું પડે? કોડિંગ કરવું પડે. ઓકે, તો ફર્સ્ટલી અપડેટ નામની મેથડની અંદર પહેલા તો શું કરવાનું છે કે જે સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ છે એઝ આર્ગ્યુમેન્ટ તરીકે અહીંયા સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ પાસ થયો છે, મારે ત્યાં શું પાસ કરવાનું છે? આઈડી. ઓકે, હવે કયો રેકોર્ડ અપડેટ કરવો છે ઈ પહેલા મારે ફાઇન્ડ આઉટ કરવું પડે. તો સ્ટુડન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટુડન્ટ ફાઇન્ડ. પહેલા હું ફાઇન્ડ કરી લઉં કે મારે કયો રેકોર્ડ અપડેટ કરવો છે અને કોઈના બેઝડ ફાઇન્ડ કરીશ? આઈડી બેઝડ. ઓકે, એટલે અહીંયા જે આર્ગ્યુમેન્ટમાં આઈડી મળે છે એ આઈડી હું અહીંયા એઝ આર્ગ્યુમેન્ટ તરીકે ફંક્શનમાં પાસ કરું છું. ફાઇન્ડ ફંક્શન શું કરશે? તો કે કન્ડિશન બેઝડ રેકોર્ડ ફાઇન્ડ આઉટ કરીને આપશે. અહીંયા જે મેં આઈડી આપેલું છે એ આઈડી ઉપરનો રેકોર્ડ ફાઇન્ડ કરીને આપશે. ઓકે, તો એ રેકોર્ડને હવે મારે શું કરવાનું? અપડેટ. તો સ્ટુડન્ટ ઓફ એનરોલમેન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ, હવે અપડેટ કરશું તો ડેટા ક્યાંથી આવશે? તો કે રિક્વેસ્ટ નામના વેરિયેબલમાંથી આવશે, જેવી રીતે આપણે ઇન્સર્ટમાં જોયું હતું. તો રિક્વેસ્ટ ઓફ એનરોલમેન્ટ ઇટ મીન્સ કે મારા ફોર્મની અંદરથી ડેટા ફેચ થઈને આવશે. એના પછી સ્ટુડન્ટ એનરોલમેન્ટ અપડેટ કરી દીધું એટલે આપણે હવે શું કરી દઈએ? નેક્સ્ટ નેમ પણ અપડેટ કરી દઈએ. અગર યુઝર નેમ ચેન્જ કરે છે તો એ પણ શું થઈ જાય? અપડેટ. ત્યારબાદ એક મેથડ છે, જેવી રીતે કેમ ઓલ, ફાઇન્ડ, ડિલીટ એવી રીતે મેથડ છે, એવી રીતે અપડેટ નામની મેથડ છે. મેથડ શું કરશે? રેકોર્ડને અપડેટ કરી દેશે. ઓકે, આટલો કોડ હતો, રેકોર્ડ અપડેટ કરી દે. ઓકે, રેકોર્ડ અપડેટ થઈ ગયા પછી પણ મારે યુઝરને રીડાયરેક્ટ ક્યાં કરવાનું? તો કે રેકોર્ડ અપડેટ થઈ ગયા પછી મારે યુઝરને પાછા ક્યાં રીડાયરેક્ટ કરી દેવાના? તો કે જે સ્ટુડન્ટ નામનું જે પેજ હતું જ્યાં મેં બધા ડેટા એક સાથે ડિસ્પ્લે કર્યા હતા ત્યાં મારે સ્ટુડન્ટને શું કરી દેવા પડે? રિટર્ન કરી દેવા પડે. તો અહીંયા હું મેન્શન કરીશ રિટર્ન વ્યૂ. ક્યાં? તો કે સ્ટુડન્ટ ડિસ્પ્લે. પણ મારે એની સાથે સાથે શું લઈ જવું પડે? કેમ કે ડેટા, કેમ કે સ્ટુડન્ટને ડિસ્પ્લે કરવા માટેનો તો ડેટા મારે શું કરવો પડે? શો કરવો પડે. તો એટલા માટે હું પહેલા બધા સ્ટુડન્ટને ફેચ કરી લઉં. તો $data ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટુડન્ટ ઓલ. બધા રેકોર્ડની સાથે હું શું કરું છું? રેન્ડર થાવ છું. અહીંયા આપી દઉં કોમ્પેક્ટ અને કયો વેરિયેબલ પાસ કરી દઉં? ડેટા. ધેટ્સ ઇટ. સેવ કરીએ, એકવાર રિફ્રેશ કરી અને રન કરાવીએ. ડિસ્પ્લે રિફ્રેશ કર્યું. ઓકે, હવે મારે અહીંયા સેકન્ડ આઈડી ઉપર નેમ ચેન્જ કરવું છે, રાવણની જગ્યાએ રામ. ઓકે, તો હું અપડેટ ઉપર ક્લિક કરીશ એટલે મને ફોર્મની અંદર ડેટા ડિસ્પ્લે થયા. હવે હું અહીંયા નામ ચેન્જ કરું છું રામ. ઓકે, અગેઇન અપડેટ ઉપર ક્લિક કરું એટલે તમે જોઈ શકો છો કે અહીંયા સેકન્ડ જેનું આઈડી હતું એની અંદર રાવણની જગ્યાએ કયું થઈ ગયું? રામ. ઓકે, હવે આપણે લક્ષ્મણની એનરોલમેન્ટ નંબર ચેન્જ કરવાની ટ્રાય કરીએ. ઓકે, અપડેટ. તમે જોઈ શકો છો અહીંયા હું એકચ્યુઅલ એનરોલમેન્ટ નંબર નાખી દઉં. ઓકે, નેમ એઝ ઇટ ઇઝ રાખ્યું છે. અપડેટ. ઓકે, જેવું મેં અપડેટ ઉપર ક્લિક કર્યું તો તમે જોઈ શકો છો અહીંયા એનરોલમેન્ટ નંબર ચેન્જ થઈ ગયું. ઠીક છે, તો આ શું હતું? આપણું અપડેટનું ઓપરેશન. ઓકે,